નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ તળાજા. આજે હું અને તમે બધા જાણીએ છીએ કે કોરોના મહામારી આખા વિશ્વની ઉપર પોતાનો સકંજો કચી અને બેઠી છે. એવા સમયમાં આજે બધા જ બિઝનેસ, શાળા, તમામ વસ્તુ બંધ છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ સૌની ફરજમાં છે. તેવા સમયે શિક્ષણને કોઈ ખોટ ન પડે, શિક્ષણમાં કોઈ ખલેલ ન પડે, તે માટે નીલકંઠ વિદ્યાપીઠ તળાજા હંમેશા કંઈક ને કંઈક નવું વિચારે છે. એવો એક નવો વિચાર, એવો એક ઉમદા વિચાર એટલે ઓનલાઈન શિક્ષણ. આજે સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ બધા કરે જ છે અને એનો સાર્થક ઉપયોગ થાય એવા હેતુથી ઓનલાઈન શિક્ષણની શરૂઆત ડોક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહજી પી સરવૈયા આ બંને ભાઈઓએ કર્યું છે. તો તમામ વાલીગણ અને અમે શિક્ષકો પણ એમના આભારી છીએ કે અમારું શિક્ષણ કાર્ય આવા ઉમદા વ્યક્તિના લીધે અવિરત ચાલતું રહે છે. બીજી વાત કે મારી વાત જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય, ગુજરાતી નથી. આપણે ગુજરાતી ભણવાનું છે મિત્રો. આજે ગુજરાતી મિત્રો અનેક ભાષાઓ છે, પણ ગુજરાતી તરીકે હું એટલું કહી શકું કે ગુજરાતી તો ગુજરાતી છે. ગુજરાતી પદ્ય અને ગદ્ય બે સ્વરૂપમાં આપણે એમને નિહાળીએ છીએ, એમને આપણે જોઈએ છીએ, એમને આપણે વાંચીએ છીએ, એમને આપણે અનુભવીએ છીએ. એમાં અનેક અંગો છે ભાષાના, કે તમે જાણો છો, હું જાણું છું. એમાંનું એક અંગ વ્યાકરણનો ટોપિક છે અને જેને આપણે ભણવો છે. એક નાની એવી વાત કરો કે તમે કોઈના લગ્નમાં ગયા હશો અથવા તો તમારા ઘરે જ લગ્ન પ્રસંગ હશે, આજુબાજુમાં હશે, આ બધું તમે જોયું હશે. હવે તમે વિચારો કે સૌથી વધારે તૈયાર એમાં કોણ થાય? તો કે દુલ્હન અને દુલ્હો, વર અને કન્યા. શા માટે ભાઈ? બધાને જ તૈયાર થવું જોઈએ ને, પણ આ સૌથી વિશેષ તૈયાર થાય કારણ કે તે દિવસે એને સૌથી સારા દેખાડવાના હોય છે. કોઈ ભાષા છે, તમારી વાણી છે, તમે ઉચ્ચારેલા શબ્દો છે, એને વિશેષ રણિયામણા બનાવવા માટેથી અને એક ભાષાનું અંગ છે એ ભાગ ભજવે છે. તમે જાણી જ ગયા છો કે આપણે શેની વાત કરીએ છીએ? આપણે વાત કરી રહ્યા છીએ અલંકારની. અલંકાર માણસ પોતાની શોભા વધારવા માટે થઈ અને આભૂષણો ધારણ કરે છે. તમને ખબર છે? ખબર આપણે કંઈક સારું દેખાવું હોય, 10 આંગળીમાં વીંટી પહેરી લઈ, 2-4-5 હાર પહેરી લઈ, માથામાં પણ કંઈક શણગાર સજી લઈ, શર્ટની અંદર હોનાની સેન પહેરી હોય, કમર ઉપર અઢળક ઘરેણું પહેરી, દાગીનું પહેરી, સાદી ભાષામાં કહું તો સોના ચાંદીનું દાગીનું પહેરી, અને પહેરવાથી આપણે છીએ એની કરતા વધારે સારા દેખાય છે. તો ભાષા છે ને એ પણ છે એની કરતા વધારે સારી દેખાવા માટે થઈને ઘરેણા પહેરે છે, આભૂષણો પહેરે છે, અને એ આભૂષણો એટલે અલંકાર. અલંકારના મુખ્ય બે પ્રકાર જાણીએ આપણે. શબ્દ અલંકાર અને બીજો પ્રકાર છે અર્થ અલંકાર. પહેલો પ્રકાર છે શબ્દ અલંકાર અને બીજો પ્રકાર છે અર્થ અલંકાર. આ અલંકારના મુખ્ય બે પ્રકારો છે. શબ્દ અલંકાર અને અર્થ અલંકાર આ બે અંગો છે, આ બેના પ્રકાર છે. આની અંદર કેટલા પ્રકાર આવે છે એ પણ જાણીએ અને આમાં પણ કેટલા પ્રકાર આવે છે તે પણ જાણીએ. આપણે અહીંથી મુખ્યત્વે શબ્દ અલંકારની અંદર 4 પ્રકાર કહેવામાં આવે છે. પહેલો પ્રકાર એટલે કે વર્ણ સગાઈ અથવા વર્ણાનુપ્રાસ. પહેલો પ્રકાર છે વર્ણ સગાઈ
અથવા વર્ણાનુપ્રાસ. બીજો પ્રકાર છે શબ્દાનુપ્રાસ. ત્રીજો પ્રકાર મારી રીતે હું અલગ ઢાળું છું. તજજ્ઞોએ, મહાસાહિત્યવિદોએ, વ્યાકરણવિદોએ એની રીતે આ બધું એનાલિસિસ કર્યું છે, પણ મારી રીતે મને કંઈક થોડોક અલગ દેખાણું છે, મને કંઈક એની અંદર કંઈક ચેન્જ દેખાણું છે, તો મેં મારી રીતે અલગ પાડ્યો છે યમક, કે જેને જડ પણ કહી શકાય. યમક એમાં શું ફેરફાર છે, એમાં કેટલો ભેદ છે એ હું તમને સમજાવીશ મારી રીતે. પછીનો પ્રકાર છે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. અને ચોથો અને પાંચમો પ્રકાર છે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. પહેલો પ્રકાર છે વર્ણ સગાઈ અથવા વર્ણાનુપ્રાસ, બીજો શબ્દાનુપ્રાસ, ત્રીજો યમક અથવા તો જેને જડ પણ કહી શકાય છે, ભાષાના અંદર આવે, આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી, પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. આ શબ્દ અલંકારના મુખ્ય પ્રકારો થયા. સામે પક્ષે લઈએ આપણે તો અર્થાલંકારની અંદર પહેલો પ્રકાર આવે છે ઉપમા. પહેલો પ્રકાર આવે છે ઉપમા, બીજો પ્રકાર આવે છે રૂપક, ત્રીજો પ્રકાર આવે છે ઉત્પ્રેક્ષા, ચોથો પ્રકાર આવે છે વ્યતિરેક, પાંચમો પ્રકાર આવે છે શ્લેષ. જો મિત્રો યાદ રાખજો, આગળ જતા હું તમને સમજાવીશ. શબ્દાનુપ્રાસ, યમક અને શ્લેષ આ ત્રણ મળતાવડા છે. મળતાવડામાં ખબર પડે ને, મળતાવડા એટલે અણહાર, એની અણહાર થોડી થોડી નજીક મળતી આવે છે અને નાની એવી ભેદ રેખા છે એની વચ્ચે. એ નાની એવી ભેદ રેખાને જાણી જાય તો આપણે એને ડિવાઈડ કરી શકીએ અને આપણે અલગ પાડી શકીએ. તો શબ્દાનુપ્રાસ, યમક અને શ્લેષ. એની પછીનો પ્રકાર છે સજીવારોપણ. એની પછીનો પ્રકાર છે અનન્વય અને એની પછીનો પ્રકાર, આમાં જો મિત્રો ભાષાવિદના કહેવા પ્રમાણે આના અનેક પ્રકારો છે. ગમવટે આના 60 પ્રકાર કીધા છે અલંકારના, અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી, પૂર્ણ જાગૃત અવસ્થામાં હું બોલું છું, મેં સાંભળ્યું છે ભાષાવિદો પાસેથી ત્યાં સુધી અલંકારના અઢળક પ્રકારો છે, અઢળક પ્રકારો છે. પણ એમાંથી આપણે 13 થી 14 પ્રકારો છે એ આપણા સિલેબસમાં આવે છે, આપણા અભ્યાસક્રમમાં આવે છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે. અને અનન્વય પછી વ્યાજ સ્તુતિ. આટલા અલંકાર આપણે ભણવાના છે. બીજા બે અલંકાર છે એ આપણા અભ્યાસક્રમમાં આવતા નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, તો એ માટે હું સાઈડમાં એના નામ લખું છું. એ અર્થાલંકારના જ પ્રકાર છે, પણ એનું પછી આપણે આ એટલા અલંકાર પૂર્ણ થયા બાદ એમની માહિતી આપણે લઈશું. તો એ જે બે બીજા પ્રકાર લખું છું, દ્રષ્ટાંત અને અતિશયોક્તિ. આ એટલા મૂળ પ્રકાર થયા. મૂળ અલંકાર, અલંકારના બે પ્રકાર, શબ્દાનો અલંકાર અને અર્થાનો અલંકાર. અર્થાનો અલંકાર પછી શબ્દાનો અલંકારના આ પ્રકારો છે એટલા: વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી, આસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. અને અર્થાલંકારના પ્રકાર છે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, શ્લેષ, સજીવારોપણ, અનન્વય, વ્યાજ સ્તુતિ. અને આ બે દૃષ્ટાંત અને અતિશયોક્તિ. દૃષ્ટાંત, દ્રષ્ટાંત બોલાતું નથી, દૃષ્ટાંત બોલાય છે. આપણે ઘણી જગ્યાએ બોલવામાં એવી બધી મિસ્ટેક કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી, એમાં ક્યાંય ધ આવતો નથી, દ આવે છે. વિદ્યાર્થી બોલાય, વિદ્યાલય નહીં, વિદ્યાલય બોલાય. પણ આવી બધી મોટાભાગની ભૂલો થતી હોય છે, ખેર જવા દો ને. તો આ એના મુખ્ય પ્રકારો છે. હવે આપણે માહિતી લઈ
એક પછી એક અલંકાર લઈએ, બરાબર? હા, તો વિદ્યાર્થી મિત્રો, શબ્દ અલંકાર એનો પહેલો જ અલંકાર છે વર્ણ સગાઈ. મને એક મારા મિત્રએ કીધું, મને કે ભારતમાં કેટલા ડોક્ટરો? મેં કીધું 135 કરોડ. મને કે બધા જ કંઈક ને કંઈક ઓપરેશન કરે છે. તમે શું કરો? તું ગુજરાતીનો શિક્ષક છો, તમે શેના ઓપરેશન કરો? શબ્દના ઓપરેશન કરો. આ અલંકારને સમજવા માટે આપણે આને અલગ પાડીએ. વર્ણ. વર્ણ એટલે આમ તો તળપદા ભાષામાં તો એક વર્ણ એવો અર્થ થાય, પણ આપણે શિષ્ટ ભાષામાં લઈએ તો વર્ણ એટલે અક્ષર. વર્ણ એટલે એક અક્ષર માત્ર, બરાબર? અને સગાઈ તમારી બાકી છે, બરાબર? પણ ઈ સગાઈની વાત નથી, થઈ જશે. સગાઈ એટલે સંબંધ, એની સાથે લેવા દેવા એટલે સગાઈ. તો સંબંધ. આ અલંકારને શેની સાથે લેવા? અહીંયા પ્રાસ આવ્યું છે, પાછું તમને થશે કે આ એક શબ્દ રહી ગયો, પ્રાસ. પ્રાસ એટલે મારી પોતીકી ભાષામાં હું એવું કહી શકું, મજા. અને શિષ્ટ ભાષામાં પણ લખી દઉં, સમાન ઉત્સાહ. પ્રાસ એટલે મજા. કોઈ વસ્તુમાં પ્રાસ આવતો હોય તો આપણે કેવી મજા આવે. રાજભા ગઢવી છપ્પા કરું ગાય અને ઈ માર આવતો હોય કે એની પાછળ જે કઈ પ્રાસ લાગતા હોય, એ સારણી સાહિત્યના દોહા સંગાવતો હોય એના પ્રાસ મળતા હોય તો કેવી મજા આવે. જેની જશોદા માવલડી, ગોકુળ સરાવે ગાવલડી, આ માવલડી ગાવલડી, આ જે છે એ પ્રાસ છે. તો અહીંયા પ્રાસ મળે છે, પણ ક્યાં? વર્ણ. પહેલા અક્ષરે, એક અક્ષરે પ્રાસ મળે છે. માત્ર આ અલંકારને શેની સાથે લેવા દેવા છે? એક અક્ષર સાથે. જોઈએ આપણે એક ઉદાહરણ જોઈએ એનું. કાકાએ કાકીને કબાટમાંથી કેરી આપી. અને બહુ લાંબુ કરી શકાય, પણ આપણે ટૂંકમાં સમજીએ. હવે તમે જુઓ, વર્ણ એટલે અક્ષર, એની સાથે જ સમાન અલંકારને લેવા દેવા છે. તો જુઓ, વર્ણ ક ક ક ક, અર્થાત હવે વ્યાખ્યા લખવાની. બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા પહેલા સમજવાની, પછી એને સમજવાનું નહીં રાખવાનું. વ્યાખ્યા પહેલા સમજીને પછી એને સમજવામાં રાખશો તો કદાચ અલંકારને તમે ગોખી શકશો, શીખી નહીં શકો. એટલે પહેલા સમજો એને, અને હવે આની વ્યાખ્યા લખવાની છે. હવે વ્યાખ્યા તમારી સામે છે કે કોઈ પણ કથન કે પંક્તિમાં, હું લખું છું અહીંયા, કોઈ પણ કથન કે પંક્તિમાં કોઈ એકનો એક વર્ણ, કોઈ એક જ વર્ણ વારંવાર પુનરાવર્તન પામે અને ભાષાનું સૌંદર્ય વધારે, ત્યારે તે વર્ણ સગાઈ અલંકાર બને છે. હવે તમે અનેક ઉદાહરણો લઈ શકો. કાકાએ કાકીને કાચું કસુંબર કાઢીને આપ્યું, માથે મેવાડી મોળિયા, મારે મામાને ઘરે મજા કરવી છે, આવા અનેક ઉદાહરણો છે, તમે આમાં લઈ શકો છો. સાવ સરળ છે, સમજણ. પહેલો અક્ષર. બીજો એક ઉદાહરણ લઈએ આપણે. પોતાએ પારકું પાતક માથે લીધું. પોતાએ પારકું પાતક માથે લીધું. તો જુઓ,
પ પ બે થી વધારે વાર કે વારંવાર એકનો એક વર્ણ જ્યારે પુનરાવર્તન પામે અને ભાષાનું સૌંદર્ય વધે ત્યારે વર્ણ સંજ્ઞા કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. શબ્દ અલંકારનો બીજો પ્રકાર લઈએ આપણે હવે. બીજો પ્રકાર છે શબ્દાનુપ્રાસ. આની સાથે યમકને જોડવામાં આવે છે. ઘણા વિદો એવું પણ કહે છે કે બે વાર શબ્દ એક સરખા આવતા હોય અને એક જ સરખો અર્થ થતો હોય તો શબ્દાનુપ્રાસ બને છે. આનાથી થોડુંક ડિફરન્ટ, થોડુંક અલગ મેં મારી રીતે મને જેવું લાગ્યું છે એવું મેં ધાર્યું છે કે શબ્દાનુપ્રાસ પહેલા અલંકારની અંદર શેની સાથે નિસ્બત હતી? માત્ર એક વર્ણ સાથે, એક અક્ષર સાથે. હવે અહીંયા શેની સાથે છે? શબ્દ સાથે. જો આ શબ્દ છે. હવે એક વર્ણ એક કરતા વધારે વર્ણ ભેગા થાય એટલે શબ્દ બને. બરાબર? તો શબ્દ સાથે લેવા દેવા છે. હવે આની વ્યાખ્યા પહેલા લખવાની છે આપણે. મારી રીતે હું એવી વ્યાખ્યા કરું કે કોઈ કથન કે પંક્તિમાં સમાન ઉચ્ચારણ વાળા શબ્દો પુનરાવર્તન પામે અને ભાષાનું જે સૌંદર્ય વધારે તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. હવે તમે જુઓ કે જે સરળી સાહિત્યમાં અમુક જે સપ્પા ખરાઓ અને લખાણા શબ્દ શબ્દાનુપ્રાસ છે. જ્યોત પ્રળંબા, જુગ દંબા, આદ અંબા, ઈશ્રી, વદન જળંબા, તેજ તંબા, હોત અંબા, તું ખરી. આ અંબા, જંબા, દંબા આ જે પ્રાસ મળે છે આ ઉદાહરણ શબ્દાનુપ્રાસ અલંકારના છે. જો એક ઉદાહરણ લઈએ એનું આપણે. વદન જળંબા, તેજ તંબા, હોત અંબા, તું ખરી. હવે જુઓ તમે અહીંયા સમાન ઉચ્ચારણ વાળા શબ્દો આવે છે. શબ્દે પ્રાસ રચાય છે એટલે આને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. બરાબર? અને બીજા ઉદાહરણો પણ આમાં આવે છે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. હળવે 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 આખા શબ્દ છે એ રિપીટ થઈ જાય છે. અર્થ એનો એ પણ રહે છે, એનો જ રહે છે. તો આ ઉદાહરણોને પણ શબ્દાનુપ્રાસ અલંકારની અંદર લેવામાં આવે છે. એની પછી જે ઉદાહરણ પ્રકાર છે યમક. આનાથી કેમ છૂટો પડે છે ને, આનાથી કેમ અલગ પડે છે ને એ મારે હવે તમને દર્શાવવું છે. તો અહીંયા જો પહેલા તમે અહીંયા કોઠો બનાવવાનો છે આપણે. આને આપણે આ જે ત્રણ અલંકારો છે તમને મેં કીધા એમાં એક આવે શબ્દાનુપ્રાસ, બીજો આવે યમક અને શ્રેષ્ઠ. આમાં શું ફેરફાર છે ને એ હું તમને કહું. આમાં શબ્દાનુપ્રાસની અંદર શબ્દ બે વાર આવે, અર્થ એક જ સરખો થાય, અથવા પ્રાસ મળતા હોય તો પ્રાસ સરખા હોય, અર્થ અલગ થાય. યમક, હવે પછીનો પ્રકાર લેવાનો છે આપણે યમક. એની પછીનો પ્રકાર છે એટલે કે યમક. શબ્દાનુપ્રાસ જ કહી શકાય. પણ અહીંયા એવું છે કે કોઈ એકનો એક શબ્દ બે વાર આવે. યાદ રાખજો, કોઈ એકનો એક શબ્દ બે વાર આવે અને બંને જગ્યાએ એનો અર્થ જુદો થતો હોય ત્યારે યમક અલંકાર બને છે. હવે જોવો છે શબ્દ કેટલી વાર આવે છે? બે વાર. શબ્દ કેટલી વાર આવે? બે વાર. અર્થ કેટલા થાય? અર્થ બે થાય, જુદા જુદા. શબ્દાનુપ્રાસમાં શું હતું કે શબ્દ એક જ સરખા આવતા હતા બે વાર, પણ એનો અર્થ એક જ થતો. યમકની અંદર શબ્દ બે આવે છે અને બે જગ્યાએ અલંકાર છે, એના અર્થ છે એ અલગ અલગ થાય છે. બહુ મજાનો અલંકાર છે. હવે તમને એના ઉદાહરણો બે ચાર લખાવું તમને ગમશે. કેવો? તો કે પહેલું ઉદાહરણ તપેલી
તો તપેલી છે, તપેલી તપેલી છે. આ તપેલી એટલે વાસણ, પાણી ભરવાનું કે કોઈ વસ્તુ લેવાનું વાસણ. તપેલી તો તપેલી છે એટલે કે ગરમ છે. જો બે જગ્યાએ સરખા શબ્દો છે પણ અર્થ બે જગ્યાએ અલગ અલગ છે. તપેલી તો તપેલી છે. બીજું ઉદાહરણ લઈએ આપણે કે જવાની તો જવાની છે. જવાની, અહીંયા એનું જવાની, અહીંયા એનું જવાની. જવાની તો જવાની છે. એક જવાની એટલે યુવાની અને બીજી જવાની એટલે પસાર થઈ જવાની, ચાલી જવાની છે. બરાબર? જવાની તો જવાની છે. હજી એક ઉદાહરણ લો. અખાડામાં જવા મેં ખૂબ અખાડા કર્યા. અખાડામાં જવા મેં ખૂબ અખાડા કર્યા. આ અખાડો એટલે રમત ગમતનું કે કુસ્તીનું મેદાન અને અહીંયા અખાડો છે એટલે અખાડા કર્યા એટલે ધોમ પછાડા કર્યા, ટાટિયા પછાડ્યા, મારે જવું છે, મારે આવવું છે, આવી જગ્યાએ. તો બંને જગ્યાએ અર્થ અલગ અલગ થાય છે. શબ્દાનુપ્રાસમાં અને યમકમાં આટલો ફેર છે. એની પછીનું ઉદાહરણ છે એ આપણે લેવાનું છે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. જોઈએ એની પછીનું ઉદાહરણ. આ છે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. જો સાંકળ તો જોઈએ છે, એક કડી છે ત્યાંથી બીજી કડી જોડે અને સાંકળ બની કહેવાય ને, સર્કલ સાંકળ બની કહેવાય. તો આ આંતર એટલે અંદર, અંદરો અંદર. પ્રાસ રસાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે. એની વ્યાખ્યા જુઓ છે કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ. આ પ્રથમ પંક્તિ છે, આ બીજી પંક્તિ છે. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલા શબ્દ, આ બેની વચ્ચે જ્યારે પ્રાસ રસાય ત્યારે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે. હવે જુઓ તમે અહીંયા બંને જગ્યાએ એવું બન્યું છે. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ પડ્યો. જે અને તે અને વચ્ચે પ્રાસ રસાણો બેની વચ્ચે સાંકળ બની પ્રાસની, તો એને આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. વિદ્યા ભણ્યો જે તે સદાવ્રત ખોલે. જે અને તે આની અંદર પ્રાસ રસાય છે એટલે આને આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર કહેવામાં આવે છે. એની પછીનો અલંકારનો પ્રકાર લઈએ આપણે. શબ્દ અલંકારનો છેલ્લો પ્રકાર અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ. જો પ્રથમ પંક્તિ અને બીજી પંક્તિના છેલ્લા શબ્દોએ પ્રાસ મળે ત્યારે અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. અહીંયા ઉદાહરણ છે જેની જશોદા માવલડી ગોકુળ સરાવે ગાવલડી. આ પ્રથમ સરળ છે એનો છેલ્લો શબ્દ છે. આ બીજો સરળ છે એનો છેલ્લો શબ્દ છે માવલડી અને ગાવલડી. અહીંયા પ્રાસ મળે છે. આવા અનેક તમે લઈ શકો કે બાંધો હોય કડવા હોય લીમડા અને શીતળ એની સાય, બાંધો હોય અગોરડા તોય પોતાની બાય, સાય અને બાય. આવા અંતે જે પ્રાસ મળે, પહેલા શરણના અંતે અને બીજા શરણના અંતે પ્રાસ મળતા હોય ત્યારે અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. હવે અલંકારમાં આપણે બીજો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ એ છે અર્થાલંકાર. બરાબર? તો અર્થાલંકારને આગળ જોઈએ આપણે. અર્થાલંકારની અંદર ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, શ્લેષ, સજીવારોપણ, અનવય, વ્યાસસ્તુતિ આ બે ઉદાહરણો જે છે એને પણ આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, અર્થાલંકાર શબ્દ અલંકારમાં એવું હતું કે શબ્દ દ્વારા એની જે છે એનો ભાવ આપણને દેખાતો. હવે અહીંયા શબ્દો નહીં, અહીંયા એનો અર્થ જોવાનો છે, એનું આંતરિક રૂપ જોવાનું છે. બાહ્ય રૂપ આપણે પહેલા પ્રકારમાં જોઈ લીધું છે. તો હવે એક જ સાથે ત્રણ જે અર્થાલંકારો છે, મારે ત્રણે ત્રણ એક સાથે કાયમ માટે તમે એને ઊંઘમાં પણ પૂછે તો ખ્યાલ આવી જાય ને એવું ત્રણેયનું એક સાથે મારે તમને શીખવાડવું છે. તો આ અલંકાર માટે પહેલા તો એના ચાર અંગો છે: ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને વાચક શબ્દો. હવે એ શું છે તો કે ઉપમેય એટલે જેને સરખાવવાનું છે તે, ઉપમાન જેની સાથે સરખાવવાનું છે તે. આ માર્કર લાલ ઢાંકણાવાળી માર્કર કાળા ઢાંકણાવાળી માર્કર જેવી છે. તો આ લાલને કોની સાથે સરખાવી? કાળીની સાથે. તો આ છે ઉપમેય થયું, આ છે ઉપમાન થયું. બરાબર? તો એનું
સરખાપણું શું હતું એ સાધારણ ધર્મ છે અને એ શબ્દ જે વપરાય એના સરખાવવા માટેનો એ વાચક શબ્દ બને તો કે ઉપમેય એટલે જેને સરખાવવાનું છે તે ઉપમાન જેની સાથે સરખાવવાનું છે તે જેની સાથે સરખાવવાનું છે તે અને સાધારણ ધર્મ એટલે સમાન ગુણ બેને સરખાવે છે તો બેની વચ્ચે કઈ સમાનતા છે એ દર્શાવે એને સાધારણ ધર્મ કહેવાય બરાબર અને સમાનતા દર્શાવવા માટે જે વપરાયેલું પદ હોય એ શબ્દને વાચક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે હવે પહેલા તે તમને અહીંયાથી હું તમને કહું કે હું અહીંયા ત્રણ શબ્દ લખું છું રખે શકે અને જાણે હવે તમે તમારી રીતે એવું વિચારતા હશો આ તો ઉત્પ્રેક્ષ અલંકારમાં આવે છે તમે તો યમક અને રૂપક પણ ભણાવો છો મારી રીતે મને સરળ લાગ્યું અને તમે સરળતાથી શીખી શકો એવી રીતે મેં આને ફિટ કર્યું છે હવે મને ફાવે છે હું આ રીતે અલંકારને સરળતાથી ઓળખી શકું છું તમે પ્રયત્ન કરશો તો તમે પણ ઓળખી શકશો અને તમે કહો કે સાચું છે રાઈટ છે તો રાઈટ છે તમે એમ કહો કે નથી રાઈટ તો તમે તમારી રીતે રાઈટ છો હું મારી રીતે રાઈટ છું આ ત્રણ શબ્દ રખે શકે અને જાણે આ ત્રણ શબ્દોથી આપણે એક જ ઉદાહરણમાં ત્રણને ઢાળવાના છે જેથી કરીને તમને ખબર પડે કે એ ત્રણની અંદર કેટલો ભેદ છે ત્રણની અંદર કેટલી વસ્તુ અલગ અલગ છે એક ઉદાહરણ લખું ઉપમા અહીંયા ઉદાહરણ લખું દમયંતી નું મુખ ચંદ્ર સમાન સુંદર છે આ એક ઉદાહરણ લખ્યું છે દમયંતીનું મુખ ચંદ્ર સમાન સુંદર છે આમ તો જો આ જે બધા અર્થાલંકારો છે ને તમામે તમામ ઈ અતિશયોક્તિ અલંકાર છે બધા જ અલંકારો છે એ અતિશયોક્તિ છે પણ આપણે અલગ અલગ રીતે જોવાના છે કેમ કારણ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું થોડું હોય ના હોય ચંદ્ર તો વર્ષોથી એવો ને એવો છે દમયંતી તો 5 વર્ષ 20 વર્ષ 100 વર્ષ પૂરું થઈ જશે અતિશયોક્તિ બધા જ અલંકારમાં છે દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે હવે ઉપમા અલંકાર કોને કહેવાય તો કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે કોઈ સમાન ગુણ માટે યાદ રાખજો ઉપમેયની સરખામણી કોઈ ઉપમાન સાથે કોઈ સમાન ગુણ માટે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે હવે જુઓ તમે અહીંયા જેની સરખામણી કરવામાં આવી છે કોની સરખામણી કરવામાં આવી છે દમયંતીની તો એ શું થયું ઉપમેય થયું બરોબર કોની સાથે સરખાવવામાં આવી છે દમયંતીને ચંદ્ર સાથે શેની સાથે ચંદ્ર સાથે તો ચંદ્ર શું થયું ઉપમાન થયું બરોબર જેને સરખાવ્યું છે એને શું કહેવાય ઉપમેય જેની સાથે સરખાવ્યું છે એને શું કહેવાય ઉપમાન હવે સાધારણ ધર્મ કયો સમાન ગુણ છે બેની વચ્ચે ચંદ્રની અને દમયંતીની વચ્ચે તો કે એ સુંદર છે આ સાધારણ ધર્મ છે બરોબર અને કયા શબ્દ દ્વારા સરખાવ્યો છે તો કે સમાન આ ઉપમાવાચક શબ્દ બન્યો બરોબર હવે આ ઉદાહરણ છે એમાંથી આપણે રૂપક તરફ આવીએ પહેલી વસ્તુ તો એ યાદ રાખવાની કે આ ત્રણમાંથી એક પણ શબ્દ ન હોય બીજો જ કોઈ શબ્દ આવે હાવ શોર્ટકટ રીત છે આ ત્રણ શબ્દમાંથી એક પણ શબ્દ ન હોય અને એની સિવાયનો જ કોઈ બીજો શબ્દ વાચક શબ્દ તરીકે વપરાય તો આખો વિશે ટીક કરી નાખવાનો ઉપમા ફાયદો કારણ કે ઉપમા વાચક શબ્દ તો પછી આપણે જેવો જેવી જેવું તેવો તેવી તેવું સમોવડું સરીકું સમોવડી જેવડું જેટલું તેવું એવા તો અનેક છે એ આખું બુકનું પેજ આપણે ભરવા બેસાય નહીં
તમારી બુક્સ ટેક્સ્ટ બુક ની અંદર આ બધા જ પદો છે, તમે જોઈ લેજો. પણ શોર્ટકટ રીત કે લખે શકે ને જાણે સિવાયનો કોઈ પણ શબ્દ આવે વાચકમાં તો ઉપમા અલંકાર હોય. આ ત્રણ પણ ન હોય અને એની સિવાયનો એક શબ્દ ન હોય, ડાયરેક્ટ થ્રો હોય. માની લો કે અહીંયા દમયંતીનું મુખ ચંદ્ર સમાન સુંદર છે નહીં, આ ઉપમા વાચક શબ્દ અને સાધારણ ધર્મ બંને કાઢી નાખો. બરોબર? ઉપમા અલંકારમાં બે આવશે, ઉપમેય પણ આવશે, ઉપમાન પણ આવશે, સાધારણ ધર્મ પણ આવશે, વાચક શબ્દ પણ આવશે. રૂપકની અંદર કાંઈ નહીં આવે. તમે ક્રિકેટ જોતા હશો બધા, કોઈ વ્યક્તિ બાઉન્ડ્રીથી થ્રો કરે, કીપર પકડીને સ્ટમ્પને લગાડે, એમ નહીં, કોઈ ડાયરેક્ટ થ્રો મારી દે. બરોબર? તો આ રૂપક અલંકાર એટલે ડાયરેક્ટ થ્રો. આ ત્રણમાંથી પણ એક શબ્દ ન હોય, એની સિવાયના એક શબ્દ ન હોય, ડાયરેક્ટ દમયંતીનું મુખ ચંદ્ર છે. સાધારણ ધર્મ પણ નથી, વાચક શબ્દ પણ નથી. આ ત્રણમાંથી એક પણ શબ્દ ન હોય અને સિવાયનો પણ કોઈ શબ્દ ન હોય તો એ રૂપક અલંકાર છે. અને માત્ર આ ત્રણ શબ્દ હોય, માત્ર આ ત્રણ શબ્દ હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ત્રણે ત્રણ ઉદાહરણ જોઈ. પહેલું જોઈ દમયંતીનું મુખ ચંદ્ર સમાન સુંદર છે. આ ઉપમા અલંકાર બન્યો, કારણ કે દમયંતીના મુખને કોની સાથે સરખાવવામાં આવ્યો? ચંદ્ર સાથે, એટલે ઉપમા અલંકાર બન્યો. બીજું ઉદાહરણ કે દમયંતી નું મુખ ચંદ્ર છે, ના હોય પણ સરખાઈ. બરાબર? કોઈ વસ્તુ વચ્ચે ડાયરેક્ટ થ્રો કર્યો છે. એની જેવું સુંદર છે એની, એને સમાન છે એની, દમયંતીનું મુખ ચંદ્ર છે. બરોબર? ત્યારે એ રૂપક અલંકાર બન્યો. અને ઉત્પ્રેક્ષા અલંકાર એટલે સંભાવના વ્યક્ત કરે, સંભાવના. ઉત્પ્રેક્ષા અલંકાર એટલે સંભાવના વ્યક્ત કરે. આમાંથી કોઈ એક શબ્દ આવે તો જ ઉત્પ્રેક્ષા અલંકાર હોય. કઈ રીતે? કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર. જાણે. આ ઉપમેય થયું, આ ઉપમાન થયું. આમાં સાધારણ ધર્મ હોતો નથી. બરોબર? સંભાવના વ્યક્ત કરવામાં આવે છે એટલે, અને જાણે છે. આ ઉત્પ્રેક્ષા વાચક શબ્દ બને. સમજાણું તમને કે ઉપમેય અને ઉપમાનને સમાન ગણવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. રખે શકે અને જાણે, રખે શકે અને જાણે એની સિવાયનો કોઈ પણ શબ્દ વાચક શબ્દ તરીકે મુકાય તો ઉપમા અલંકાર હોય. એ પણ આ ત્રણ પણ ન મુકાય, એની સિવાયનો પણ ન આવે, ડાયરેક્ટ થ્રો હોય તો રૂપક અલંકાર બને. અને આ ત્રણ જ શબ્દ હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એની પછી વ્યતિરેક અલંકાર. વ્યતિરેક એટલે લાગણીઓનો, ભાવનો વ્યતિક થઈ જવું, વધી જવું, વધારો થઈ જવો. જે વસ્તુ છે એની કરતા વધારે કહેવું. એની વ્યાખ્યા છે કે જ્યારે ઉપમેય કરતા ઉપમાનને ચડિયાતું દેખાડવામાં આવે. ઉપમેય કરતા ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું દેખાડવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. એનું ઉદાહરણ છે કે દલપતભાઈની વાણી અમૃતથી મીઠી છે. ના હોયલા સાંભળી? દલપતભાઈની વાણી અમૃતથી મીઠી છે. હવે અમૃતના ઘૂંટલા ભરાય? દલપતભાઈની વાણીના ઘૂંટલા ભરાય? ન ભરાય. જે છે એની કરતા ચડિયાતું દેખાડવાનું એટલે વ્યતિરેક અલંકાર બને છે. તલવારથી ધાર એની આંખ, તલવારથી તીક્ષ્ણ એની આંખડીની ધાર છે. તલવારથી તીક્ષ્ણ એની આંખડીની ધાર છે. એટલે ના હોય કે આંખની ધાર તલવાર કરતા અઘરી હોય તો તે અગર આમ મોટું કરે એટલે દોહને પાડી દે. પણ છે એની કરતા ચડિયાતું દેખાડવું એટલે વ્યતિરેક અલંકાર બને છે. આવા અનેક ઉદાહરણો આપણે છે કે જોઈ શકીએ કે તે દૂધ મધ કરતા પણ મીઠું છે. ના હોય મધ કરતા મીઠું. સાકર કરતા પણ ગળું છે. ના હોય. છે એની કરતા વિશેષ, છે એની કરતા વધારે દેખાડવાની બાબત એટલે કે એક
ઉપમેય કરતા ઉપમાન કરતા ઉપમેયને છડિયાતું દેખાડવાની બાબતને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. એની પછીનો અલંકાર આપણે ભણીએ. હવે આ અલંકાર છે શ્લેષ. મેં તમને યાદ રાખવાનું કીધું હતું. પહેલા અલંકારમાં બે પ્રકાર હતા, શબ્દ અલંકાર, યમક અને શ્લેષ. હવે હું કહી તો આ અલંકાર છે ને નવ્ય અલંકાર છે એવું કહી શકાય. કારણ કે તમને ખબર છે તમારી બેનપણી કે તમારા મિત્ર હોય, તમે કાંઈ પણ વાત બોલો એટલે હસે. શું કામ હસે? એને એ વાતનો મતલબ તમે કેવો છો એની કરતા કંઈક અલગ કાઢ્યો છે. તમારો કહેવાનો જે અર્થ છે ને એ શબ્દનો અર્થ એને કંઈક લો કાઢ્યો છે. આવું સરસ બનતું છે. જો આવું બનતું હોય ને તો આ અલંકાર સમજવો આવશ્યક છે. અહીંયા શું છે કે શબ્દ એક આવે છે અને એના બે કે બે કરતા વધારે અર્થ નીકળે છે. જ્યારે શબ્દ વાક્ય કે પંક્તિમાં એક જ શબ્દ બે કે તેથી વધારે અર્થ લઈને આવે ત્યારે શ્લેષ અલંકાર બને છે. શબ્દ અલંકારમાં શું હતું? શબ્દ છે એ બે થી વધારે વાર આવતા હતા અને અર્થ એક થતો હતો. યમકમાં એવું હતું કે બે શબ્દ સરખા આવતા હતા, બે જગ્યાએ અર્થ અલગ અલગ થતો હતો. એના કરતા વિરુદ્ધ અહીંયા શબ્દ એક આવે છે અને અર્થ એના વધારે નીકળે છે. હવે પહેલું જ ઉદાહરણ છે, જુઓ તમે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે. પણ હવે ક્યાં બે અર્થ નીકળ્યા આ પાણી. પહેલો અર્થ તો એ કે તમે જે પાત્ર એટલે કે વાસણ લીધું છે એમાં પાણી નથી. બીજો અર્થ કે તમે સગાઈ માટે જે હમું પાત્ર પસંદ કર્યું છે એમાં પાણી નથી, એમાં કાંઈ લેવાનું છે નહીં. આવા બે અર્થ નીકળે છે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે યાર. બીજો છે કે દીવા નથી દરબારમાં છે ઘોર અંધારું. જો આ ઉદાહરણ છે એમાં આપણે આ શબ્દને પકડવાનું છે. એમાં એવું છે કે રાજ હતું ને એમાં બધા માણસો વાત કરતા હતા કે આપણો દીવાન છે ને દીવા પૂરવા વાળો એ બહુ સારો માણસ નથી હો, એ બધું ઘી છે ને ઘરે લઈ જાય છે, રાજમાં દીવા નથી પ્રગટાવતો, બધું અંધારું અંધારું રહે છે. એટલે આવી વાત થઈ તો દીવાનને હમેલે આવતા જોયું એટલે તરત વાત પલટી ગઈ. તમારા નિવેદનને પલટાવવું હોય ને તો આ અલંકાર તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે. એણે એવું કીધું કે દીવા નથી દરબારમાં. દીવાનથી પેલો કહેવાનો અર્થ એવો હતો કે દીવાન છે ને એના નીચે દરબારમાં ઘોર અંધારું છે. અને વાત બદલી નાખી કે ભાઈ આપણા રાજમાં દીવા નથી, દીવા ખૂટી ગયા છે, દીવા નથી એથી દરબારમાં ઘોર અંધારું છે. વાત બદલી ગઈ. આજે મારા કાકાનું પારનું પત્યું. આમાં તો શું બે અર્થ એવા? પારનું. સાહેબ એસએસસી ની પરીક્ષા થઈ પણ પૂરું કર્યું હોય અને મરી ગયા પછી પણ બારમું થાય એ તમને ખ્યાલ હશે કદાચ, બરોબર? તો કાકાનું કયું બારમું પત્યું નક્કી છે નહીં. શબ્દ એક હોય અને એના અર્થ બે કે બે કરતા વધારે નીકળે ત્યારે કેવો અલંકાર બને છે? શ્લેષ અલંકાર બને છે. એની પછીનો પ્રકાર આપણે લઈએ. હવે પ્રકાર છે સજીવારોપણ. સજીવારોપણ શબ્દ સમજી જાવ ને એટલે ખ્યાલ આવે. સજીવ હોવાનું આરોપણ કરવું. નિર્જીવ વસ્તુ છે એ સજીવ જેવો ઢોંગ કરાવવો એની પાસે. એ સજીવ છે ને એવું દેખાડવું. નિર્જીવ વસ્તુ પદાર્થની માથે સજીવ છે એવા ભાવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. બીજી એક સોફેટ એ પણ કરી દઉં કે પ્રાણી, વૃક્ષ, જીવ, જંતુ બધા સજીવ છે પણ માનવ જેવી ક્રિયા કરે છે એવી ક્રિયા જો કોઈ કરે છે એવું દર્શાવવામાં આવે તો એને સજીવારોપણ અલંકાર કહેવાય. પહેલું જ ઉદાહરણ છે કે સડક પડખું ફરીને સૂઈ ગઈ. એટલે સડક તે કઈ પડખું ફરતી હશે? ના ફરે. આવ્યા ત્યારે વન હતું, ગયા ત્યારે વગડું. સડક પડખું ફરીને સૂઈ ગયો. પડખું ફરીને તો માણસ સૂવે પણ માણસ જેવું વર્તન કરે છે એવું વર્તન એમની પાસે કરે. જો બીજું ઉદાહરણ છે પથ્થર થરથર ધ્રુજે. એટલે પથ્થર ધ્રુજે. શિયાળાની ઠંડી હોય તો આપણે ધ્રુજીએ, પથ્થર કાંઈ ધ્રુજે નહીં. પણ માણસ જેવું કાર્ય એક સજીવ કરે છે એવું કાર્ય એમની પાસે કરાવતું આપણને નજરે પડે છે. અને પથ્થર થરથર ધ્રુજતા હોય તો આપણે અહીંયા ઊભા પણ રહી નહીં. પથ્થર થરથર ધ્રુજે. તો વૃક્ષો ઋતુઓની રાહ જોઈને બેઠા છે. સજીવનો આરોપ કર્યો. રાહ માણસ જોઈ છે.
તો આને સજીવારોપણ કહેવાય કે સજીવ મનુષ્ય જેવું કાર્ય કરે છે એવો ઢોંગ નિર્જીવ વસ્તુ પાસે કરાવવું. વૃક્ષો પણ દાદાની વાતમાં માથું હલાવતા હતા. વૃક્ષ માથું ન હલાવે, આપણે નથી હલાવતા, પણ મનુષ્ય જેવું સજીવ જેવું કાર્ય નિર્જીવ વસ્તુ પાસે કરાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. એની પછીનો અલંકાર છે અનન્વય અલંકાર. ખૂબ સરળ અલંકાર. ઉપમેય ને સરખાવવા માટે, ઉપમેયથી સળિયાતો કે કરવા માટે, તે ઉપમેય કરતા નિમ્નતર ગણવા માટે નો સ્કોપ જ નથી આમાં. એને જે કોઈ વસ્તુ છે એને સરખાવવા માટે જો એ છે ઉપમેયને ઉપમાન જ ગણી લેવામાં આવે છે, કારણ કે ઉપમેયને સરખાવવા માટે સામે કોઈ બીજું ઉપમાન જ નથી. એવી વસ્તુ છે. જો ઉદાહરણ લખાશે માં તે માં, બસ મારે કોઈ સાથે સરખાવી જ ન શકે. માં તે માં, બીજા પકડાના માં, માં તે માં. હિમાલય તે હિમાલય, એવું બીજું છે જ નહીં. નીલકંઠ એટલે નીલકંઠ. હવે આની પ્રેક્ટિસ તમારે કરવી હોય તો કર્યા કરવાની. એક એટલે એક, બે એટલે બે, અમદાવાદ એટલે અમદાવાદ, ગુજરાત એટલે ગુજરાત. હવે મારા બધા શહેરના નામ લેવા પડશે. હજારો ઉદાહરણ તમે લખી શકો. ઉપમેયને સરખાવવા માટે સામે ઉપમાન છે જ નહીં કોઈ એવું, ત્યારે એને એની સાથે સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. અન વત્તા અન્વય, એની જેવું બીજું કોઈ છે નહીં. માં તે માં, તળાજા એટલે તળાજા, નીલકંઠ એટલે નીલકંઠ. આ બન્યો અનન્વય અલંકાર. અને તેની પછીનો આપણા અભ્યાસક્રમમાં આવતો છેલ્લો અલંકાર છે વ્યાજ સ્તુતિ. હવે આપણે એ ભણીએ. હવે પછીનો પ્રકાર છે વ્યાજ સ્તુતિ, વ્યાજોક્તિ. પણ મેં એને આ રીતે અલગ કર્યા છે. વ્યાજ સ્તુતિ. વ્યાજ એટલે સ્તુતિ એટલે વખાણ, એટલે વ્યાજ એટલે નિંદા, ખરાબ. સ્તુતિમાંથી વખાણ, નિંદા, સોરી, વખાણમાંથી નિંદા. કોઈ વ્યક્તિના પહેલા વખાણ કરી અને પછી નિંદા કરવામાં. જોવા એ લખ્યું છે કે તમે ખરા બહાદુર છો, તો ત્રણ પુરુષ સાથે બહાદુર છો. ઉંદર જોઈને ભાગ્યા, પહેલા વખાણ કરવામાં આવે પછી એની નિંદા કરવામાં આવે. તમે ખરા બહાદુર, ઉંદર જોઈને ભાગ્યા. બીજું ઉદાહરણ કે તું ખરો પહેલવાન, વાહ, ઓલું સીધી જાય, તું તો ખરો પહેલવાન. ઉગતો બાવળ કૂદી ગયો. હવે ઉગેલો બાવળ તો વેચનો જ હોય, એ તો કઈ મોટો તો હોય નહીં. ઉગતો બાવળ કૂદી ગયો. મહેશ પહેલવાન છે, પાપડ તોડી નાખ્યો. પાપડ તોડવા માટે કઈ પહેલવાનીની જરૂર નથી, બરાબર? તો પહેલા વખાણ કરવામાં આવે અને પછી એની નિંદા કરવામાં આવે ત્યારે સ્તુતિમાંથી નિંદા અને નિંદામાંથી સ્તુતિ. ગાંધીજી અસત્ય અને હિંસાના કટ્ટર વેરી હતા. એટલે ગાંધી બાપુ કટ્ટર વેરી, આ તો વસ્તુ નિંદા થઈ ગાંધી બાપુની. પણ અસત્ય અને હિંસાના એટલે કે અહિંસા અને સત્યના પૂજારી હતા. એમના પહેલા નિંદા કરવામાં આવી, પછી વખાણ કરવામાં આવ્યું. ગંગા મેલી થઈ ગઈ, નિંદા થઈ એની, પણ પાપીના પાપ ધોઈ દે. અને પાપ ધોવા માટે એની અંદર પવિત્રતા હોય તો જ એ ધોઈ શકે. સારા પાણીથી સ્નાન કરી શકાય, ગટરના પાણીથી સ્નાન કરી શકાય નહીં. તો નિંદા દ્વારા સ્તુતિ. છેલ્લા બે પ્રકાર મેં કીધા હતા. વિદ્યાર્થી મિત્રો તમારા અભ્યાસક્રમમાં નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એને આવે છે દ્રષ્ટાંત અને અતિશયોક્તિ. છેલ્લે લાસ્ટની અંદર મેં જે લખેલા છે અહીંયા દ્રષ્ટાંત અને અતિશયોક્તિ. દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંત અલંકાર એટલે કે કોઈ પણ વાતને સમજાવવા માટે થઈ એટલે દ્રષ્ટાંત આપવું. કેવું? તો કે વડ એવા ટેટા, બાપ એવા બેટા. આ ઉદાહરણ દ્રષ્ટાંત આપીને સમજાવવામાં આવે એને દ્રષ્ટાંત અલંકાર કહેવામાં આવે છે. અને છેલ્લે વધુ અતિશયોક્તિ અલંકાર. અતિશયોક્તિ અલંકાર લગભગ બધા જ અલંકારની અંદર આવતો હોય છે. આવું મેં પહેલા કીધું હતું કે ખોબો ભરીને અમે એટલું હસ્યા, કૂવો ભરીને અમે રોઈ પીડા. એટલે આટલું બધું ના રડાય. 5 વીઘાની સીંગ કરી જો તમે એટલું રડતા હો તો અમે 5 વીઘાની સીંગ કરીએ. અતિશયોક્તિ કે જેની કોઈ હદ ના હોય. એક જ ઉદાહરણ છેલ્લે તમે લઈ લઈ કે તે રાજા સિંહ જેવા છે. આમાં બધાને સમાસ કરી લેવાનો છે પછી આપણે, બરાબર? હવે આ અલંકારો પૂરા થયા. પહેલેથી થોડીક માહિતી લઈ લઈએ.
अलंकार अलंकार એટલે ભાષાનું ઘરેણું, ભાષાનું બ્યુટી પાર્લર. શબ્દ અલંકાર અને અર્થ અલંકાર આ બે એના પ્રકાર છે. એમાં વર્ણ સગાઈ અને વર્ણાનુપ્રાસ. માત્ર એક જ અક્ષર સાથે એક જ વર્ણ સાથે જેને સંબંધ છે, એકનો એક વર્ણ વારંવાર પુનરાવર્તન પામે અને ભાષામાં સૌંદર્ય વધારે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. શબ્દ અનુપ્રાસ એકના એક પ્રાસ વાળો, પ્રાસ એટલે મજા, મેં કીધું હતું ને, પ્રાસ એટલે મજા, સમાન ઉચ્ચારણ એટલે પ્રાસ, વારંવાર પુનરાવર્તન પામે અને આપણને મજા આવે. બરાબર? જોત પ્રણંબા જુગદંબા આદ અંબા આજે અંબા જંબા દંબા આજે સારણી સાહિત્ય તમે બધા જાણતા છો. એ શબ્દાનુપ્રાસ. પછી યમક એકનો એક અક્ષર બે વાર આવે અને બંને જગ્યાએ અર્થ એનો નોખો નોખો હોય. તપેલી તો તપેલી છે, એક તપેલી એટલે વાસણ ને બીજી તપેલી એટલે ગરમ. જવાની તો જવાની છે, એક જવાની એટલે યુવાની અને જવાની એટલે પસાર થઈ જવાની. એ યમક. પછી આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી, સાંકળી એટલે સાંકળ બધું. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય. વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ બળો, તો એ પ્રાસ સાંકળી અલંકાર બને છે. અને અંત્યાનુપ્રાસ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ, આ બંનેની વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. એ પછી આપણે અર્થાલંકાર જોઈ. ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા. આની અંદર ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને વાચક શબ્દ આ વસ્તુ આપણે જોઈ. સાધારણ ધર્મ એટલે કે કોઈ વસ્તુને સરખાવવામાં આવે તો એની વચ્ચેનું જે સરખાપણું છે એ શું છે? પહેલું આપણે જોયું તો દમયંતીનું મુખ ચંદ્ર સમાન સુંદર છે. દમયંતીનું મુખ જેને સરખાવવાનું છે એ ઉપમેય, જેની સાથે સરખાવવાનું છે તે ઉપમાન. એટલે કે દમયંતીનું મુખ ચંદ્ર સમાન સુંદર છે, દમયંતી છે એ ઉપમેય થયું. એનું મુખ કેવી જેવું છે, શેની સાથે સરખાવ્યું? ચંદ્ર સાથે, તો એ ઉપમાન થયું. અને કેવું છે? ચંદ્રમાં અને આના મુખમાં શું છે સામ્યતા? તો કે સુંદર છે. બરાબર? એ સાધારણ ધર્મ થયો. અને જેવું, સરીખું, આ બધા જે શબ્દો આવે એ એના વાચક શબ્દો કહેવાય. બરાબર? તો આ ત્રણેય અલંકારને એક જ સાથે સમજાવવાના છે આપણે કે એ આ રખે, શકે અને જાણે, રખે, શકે અને જાણે, આ ત્રણ શબ્દ સિવાયનો કોઈ પણ વાચક શબ્દ આવે ને આખું નીચે લખી નાખવાનું બુકમાં. બરાબર? આ ત્રણ શબ્દોય ન આવે, એની સિવાયનો એક વાચક શબ્દ ન આવે, આખું નીચે લખી નાખવાનું રૂપક. અને માત્ર આ ત્રણ શબ્દ આવે એટલે આખું નીચે લખી નાખવાનું ઉત્પ્રેક્ષા. જુઓ, તે રાજા સિંહ જેવા છે. બરાબર? આ અલંકાર ઉપમા અલંકાર ગણ્યો, કારણ કે રાજાને કોની સેવા ગણ્યા? સિંહ જેવા. પણ રૂપક અલંકારની અંદર આપણને એક વસ્તુ ના આવે, આ ના આવે. તે રાજા સિંહ છે, ડાયરેક્ટ થ્રો, એટલે રૂપક અલંકાર ડાયરેક્ટ થ્રો કરવામાં આવે. તે રાજા સિંહ છે. અને ઉત્પ્રેક્ષા અલંકારની અંદર આ ત્રણ શબ્દ આવે. તે રાજા જાણે સિંહ છે, સંભાવના વ્યક્ત કરવામાં આવે કે જાણે સિંહ છે. પછી આવે વ્યતિરેક, વાતને વધારીને કહેવામાં આવે. ઉપમેય કરતા, ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે. બરોબર? કે મેં ઉદાહરણ આપ્યું છું તમને કે દલપતભાઈની વાણી અમૃતથી મીઠી છે, એટલે ના હોય. બરોબર? અમૃતના ઘૂંટલા ભરાય, વાણીના ઘૂંટલા ભરાય નહીં. સાંભળો તો ખબર પડે. એટલે આ વ્યતિરેક. તેમની આંખની ધાર તલવારથી ભયાનક છે. મારી કીધું મેં એ વાક્યને ઠાય તો તલવાર કરતા આંખની અણી કોઈ દિવસ ભયંકર હોય જ નહીં, તો આંખ મોઢું કરે એટલે તો પગને પાડી દે. બરોબર? પણ એને વધારીને કહેવામાં આવે છે એટલે વ્યતિરેક અલંકાર બને છે. એની પછી શ્લેષ. મેં તમને કીધું હતું કે એક શબ્દ, વાક્ય કે પંક્તિમાં શબ્દ એક જ આવે અને એના એક કરતા વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને. કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વગરનું છે, એટલે કે એક વાસણ કે એમાં પાણી નથી, અને બીજું કે તમારી સગાઈ કે થયું એમાં કઈ છે નહીં, પાણી વગરનું છે એ પાત્ર, ત્યારે શ્લેષ અલંકાર બને છે. એની પછી સજીવારોપણ અલંકાર. નિર્જીવ વસ્તુમાં સજીવ હોવાનો ઢોંગ ઉમેરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. સડક પડખું ફરીને સૂઈ ગઈ, એટલે પડખું સડક ના ફરે, માણસ ફરે, પણ મનુષ્ય જેવો ઢોંગ કરાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. પથ્થર થર થર ધ્રુજે, ના ધ્રુજે, એ ધ્રુજે તો આપણે ત્યાં ન ઉભા રહીએ. પછી વ્યાજ સ્તુતિ અલંકાર. નિંદામાંથી વખાણ અને વખાણમાંથી નિંદા. આ આપણે ઉદાહરણો જોયા હતા. હવે છેલ્લો બે પ્રશ્નો તમને વિદ્યાર્થી મિત્રો પૂછી અને આપણે અલંકારના ટોપિકને પૂર્ણ કરી. માનો કે એવો પ્રશ્ન તમને પૂછાણો કે નીચેનામાંથી, ખાસ સાંભળજો,
નીચેનામાંથી કયો અલંકાર શબ્દાનુપ્રાસ અલંકાર નથી? નીચેનામાંથી કયો અલંકાર શબ્દાનુપ્રાસ અલંકાર નથી? અને ઓપ્શનમાં આપ્યો હોય વર્ણ સગાય, યમક, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. ત્યારે તમે કયો લખો? વિચારો. હા, યમક અલંકાર. કારણ કે આના શબ્દનો અર્થ આપણે ગોતવો પડે છે, જ્યારે અર્થ તો આ અલંકારમાં જ ગોતવામાં આવે છે. જો મિત્રો, રામાયણ અને મહાભારતની વાત નથી, પણ રામાયણની અંદર તે લંકા અને ભારતની વચ્ચે યુદ્ધ થયું, ત્યારે લંકા તરફથી એક યોદ્ધો ભારતમાં હતો, એ વિભીષણ, અને મહાભારતના યુદ્ધમાં જે પાંડવો તરફથી એક યોદ્ધો કૌરવોમાં હતો, એ કર્ણ. એમ આમાંથી એક વ્યક્તિ આમાં આવી શકે છે, અને આમાંથી આ શ્રેષ્ઠ છે એ આમાં પણ આવી શકે છે, કારણ કે એને શબ્દ સાથે લેવા દેવા છે. તો ત્યારે તમારે યમક લખવું પડે, બરોબર. અને આમાં જો એવું પૂછાણું હોય કે ઉપમા, રૂપક, પહેલા એવો પ્રશ્ન હોય કે નીચેનામાંથી કયો અલંકાર અર્થાલંકાર નથી, અને એમાં લખ્યું ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા અને યમક, તો ત્યારે પણ તમારે યમક મેચ ત્યાંથી કાઢવો પડે. ગામડામાં જે ક્રિકેટ મેચ રમાય ને 11 ખેલાડી હોય, બેમાં 5-5 થઈ જાય, વચ્ચે જે એક દૂધપાકનો વધે ને બેમાં રમે, ઈ આ છે, બરોબર. એટલે આ નાની નાની બાબતનું ધ્યાન રાખવું. તો મિત્રો, આ હતા ગુજરાતી અલંકારો. નમસ્તે.